जय भवानी फ्रेंड, वेलकम टू माय मिनी व्लॉग। तो बाइक में पेट्रोल पूरा निकल गया भगुड़ा तरफ। तो आज जવું છે માંગલધામ ભગુડા। નીકળી ગયા આપણે નેશનલ હાઈવે 8 तरफ। तो આવી ગયો રોશિયાનો ટોલ ગેટ નંબર 1। આપણે તો કા ટોલ ટેક્સ ભરવા નથી, તો નીકળી ગયા સીધા ટોલ ટેક્સ બહાર। આવી ગયો સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈનો। આ છે સોશિયલ મીડિયા આશ્રમ પોપટભાઈનો। તો ભાઈ રસ્તો ચાલુ થયો છે ભગુડાનો। આ રસ્તાની કન્ડિશન તો જો એકવાર કેટલા ખાડા છે, અને ચોમાસામાં તો રસ્તાની હાલત હાવ બેકાર થઈ ગઈ। તો 4 દિવસે શરૂ થવાનું છે ગોપનાથ રામકથા મોરરી બાપુ। તો ફાઇનલી પહોંચી ગયા ભગુડા, અને ભગુડા કંઈક આવું વાતાવરણ છે। તો ગાડીને કરી દીધી પાર્કિંગ, ને આપણે આવી ગયા હાથ પગ ધોઈને આપણે આવી ગયા ગેટ પાસે। ને હવે આપણે જઈએ અંદર આવીને કરી લીધા માતાજીના દર્શન, અને બહારથી ઉતારી લીધો એક સરસ મજાનો વિડીયો। તો ભરતભાઈ જો આપણે સેવા કરવા મળ્યા, બીજાના ફોટા પાડવા મળ્યા, અને ભરતભાઈને પણ થોડા ફોટા મેં પાડી દીધા। ફોટા પડીને આપણે આવી ગયા કંકુનો તિલક કરવા। તો કરી લીધો આપણે કંકુનો તિલક, અને આવી ગયા પછી આપણે બહાર। તો ભગુડા માતાજીના દર્શન કરીને હવે જવાનું છે બગડાણા તરફ। તો નીકળી ગયા હવે આપણે બગડાણા તરફ। આવી ગયા આપણે રસ્તામાં, આ છે બગડાણા રસ્તાના। અને વરસાદ તો જો ભાઈ કેવો, આ બાજુ તો વાતાવરણ જો એકદમ વરસાદી વાતાવરણ છે। આવી ગયા ધરાય, આ છે કેમ બગડાણા આશ્રમ તમે જવાનો રસ્તો। તો બગડાણામાં તો ઓલરેડી વરસાદ ચાલુ જ, પાણી થઈ ગયા બગડાણામાં। અને આ છે બગડ નદી, આમું છે બગડાણા ધામ। તો ફાઇનલી પહોંચી ગયા આપણે બગડાણા। તો સંપલને મૂકી દીધા સંપલ ઘરની અંદર। તો પછી આપણે આવતા અંદર દર્શન કરવા બાપાના દર્શન કરીને પી લીધી ચા, અને પછી કરી લીધા કારભૈરવ દાદાના દર્શન। અને પછી આવતા આપણે મંદિરની ઉપર, હજી પણ વરસાદ તો સતત ચાલુ જ હતો। તો પછી આવી ગયા ભોજનશાળા તરફ। તો આવી ગયા અંદર ભોજનશાળાની અંદર। તો ભાઈ લઈ લીધી આપણે તો બાપાને સરસ મજાની પ્રસાદી તો લઈ લીધી, પણ વરસાદ જવાનું નામ લેતો નથી। બગડાણાથી આવી ગયા આપણે નાના ખૂટવડા, અને નાના ખૂટવડા કંઈક છે આવું વાતાવરણ। નાના ખૂટવડાથી આવી ગયા સીધા આપણે અખ્તરિયા, અને અખ્તરિયામાં તો આપણે વાડીમાં ભરાઈ ગયું છે પાણી। ફાઇનલ આપણે આવી ગયા આપણી વાડીએ, અને આ છે આપણી વાડી। વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો। જય માતાજી।